ચલણ કઈ રીતે મેનેજ કરી શકાય એ આપણે આ વિડીયોમાં જોઈશું. તો જે મેનુમાં ઓપ્શન આપેલું છે ચલણ ઇસ્યુ પર ક્લિક કરશો એટલે આ રીતે એક ફોર્મ ખુલશે. તેમાં ન્યૂ બટન પર ક્લિક કરશો એટલે ચલણ નંબર ઓટો જનરેટ છે. આપણે ડેટ ટુડેની આવી જશે. કઈ પાર્ટી સામે આપણે ચલણ ઇસ્યુ કરવાનું છે, પાર્ટી સિલેક્ટ કરવાની છે. ગુડ્સ કઈ વસ્તુ આપણે એને ચલણમાં ઇસ્યુ કરશે એ સિલેક્ટ કરવાની છે. એનો આપણે ઓટો સ્ટોક બતાવશે. ગ્રોસ વેઇટ, બેગ જો આપણે ભેગા મેન્શન કરવું હોય વેઇટ તો બેગનું વેઇટ પણ નાખી શકો છો. રિવર્કમાં મોકલતા હોય તો રિવર્કનું ઓપ્શન પણ આપેલું છે. પીસ પર્ટિક્યુલર મોકલતા હોય તો 1 પીસ વેઇટ નાખો તો એ પણ છે. કન્વર્ટિંગ ઇન્ટુ આઇટમ, પાર્ટ નંબર કઈ વસ્તુ માટે આપણે આ ચલણ મોકલીએ છીએ અહીંથી સિલેક્ટ કરવાનું છે. કેટલા દિવસ માટે મોકલીએ છીએ, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કરતાં કેટલા દિવસ લાગશે, આઈડેન્ટિફિકેશન નંબર હોય તો નાખી શકો અને સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે આ રીતે એક ડિલિવરી ચલણ જનરેટ થઈ જશે. ઓરિજિનલ, ડુપ્લિકેટ, ટ્રિપ્લિકેટ ત્રણેય કોપીમાં આવશે. ડિસ્ક્રિપ્શન ઓફ ગુડ જે નાખેલું છે, ગ્રોસ વેઇટ, ક્વોન્ટિટી, એની જે વેલ્યુ નાખેલી છે, ડેટ એન્ડ ટાઈમ ઓફ ઇસ્યુ શું છે, બરાબર છે. નેચર ઓફ પ્રોસેસિંગ, કઈ પ્રોસેસ માટે આપણે એના પાર્ટ નંબર, આઇટમ નંબર આવી જશે. પ્લેસ ઓફ પ્રોસેસિંગ, કઈ પાર્ટીને આપણે ઇસ્યુ કરીએ છીએ તેમનું નેમ એન્ડ એડ્રેસ આવી જશે, બરાબર છે. તો આ રીતે આપનું જે ચલણ ઇસ્યુ કરવાનું છે એ ઓટો જનરેટ થઈ જશે. ડુપ્લિકેટ, ટ્રિપ્લિકેટ ત્રણેય આઇટમમાં થઈ જશે. તો આ એક ચલણ આ રીતે બની જશે. અગાઉના જે ચલણ કરેલા છે એડિટ કરવા હોય, ડિલીટ કરવા હોય, પ્રિન્ટ આઉટ કરવા હોય તો ઓપ્શન આપેલા છે. જો ડિલીટ કરવા હોય તો ડિલીટ પણ કરી શકો છો, તો ફરીથી નવું બનાવી શકો. રિસીવ સબ ચલણ, જે ચલણ આપણે ઇસ્યુ કરેલા છે એની સામેની પાર્ટી જ્યારે આપણે માલ આપશે તો એનું સબ ચલણ, કયો માલ એને આપણે રિટર્નમાં આપેલો છે, માલનું નેમ, કેટલી ક્વોન્ટિટીમાં આપેલો છે, પીસનું વેઇટ હોય તો અહીંયા મેન્શન કરી શકો છો, કેટલા પીસ છે. ટાઈપ ઓફ પ્રોડક્ટમાં સેમી ફિનિશ, ફિનિશ, ફોર્જિંગ છે, રો મટીરિયલ છે, સિલેક્ટ કરી શકો છો. તો એ પર્ટિક્યુલર એ આઇટમમાં સ્ટોક જમા થશે. ઘાટી આવેલી હોય તો ઘાટી બી એમાં મેન્શન કરી શકો છો. તો એ આપણા રો મટીરિયલમાં જતી રહેશે. આ રીતે સેવ બટન ઉપર ક્લિક કરશો તો એક રિસિપ્ટ નોટ જનરેટ થશે. જે જોબ વર્ક ચલણ રિસિપ્ટ નોટ એ એમ્બાર્કો ઓવરસીઝ માટેનું જે બનાવેલું હતું તો એમનું એડ્રેસ બતાવે છે. તો સામે ક્વોન્ટિટી ઇન લેફ્ટ ઇન બેલેન્સ, તો પૂરી થઈ ગઈ હશે તો 0 બતાવશે. અધરવાઇઝ જો બાકી હશે તો કેટલી ક્વોન્ટિટી બાકી છે તે ત્યાં ડિસ્પ્લેમાં રિસિપ્ટ નોટમાં આવી જશે. વ્યૂ એડિટ સબ ચલણનું ઓપ્શન આપેલું છે. જે રિસીવ કરેલા ચલણ છે એ એડિટ કરવા હોય, પ્રિન્ટ કરવા હોય, ડિલીટ કરવા હોય તો એ અહીંથી આપણે કરી શકીએ. રિજેક્શન ઓફ આઇટમ, જે આઇટમ આપણે ઓલરેડી રિસીવ કરેલી છે એમાં કોઈ રિજેક્શન હોય, કોઈ ખામી હોય તો એ આપણે અહીંથી જનરેટ કરી શકીએ. ક્વોન્ટિટી ઇન કેજી, પીસનું વેઇટ કેટલું છે, કેટલા પીસ રિજેક્ટ થયા ઓટો આવી જશે. રીઝન ફોર રિજેક્શન અહીંયા નાખવાનું છે. કટિંગ નોટ પ્રોપર, જે બી એકચ્યુઅલ રીઝન હોય તમે અહીંયા નાખી શકો. કન્વર્ટ ટુ છોલ, જે આઇટમ રિજેક્ટ થઈ છે છોલમાં કન્વર્ટ થઈ જશે. રેકોર્ડ સેવ સક્સેસફુલી, તો એ આ રીતે રિજેક્શન નોટ જે છે જનરેટ થશે. આઇટમ છે, ક્વોન્ટિટી છે, ક્વોન્ટિટી ઇન કેજી, મેન ચલણ નંબર, ક્યારે રિસીવ કરેલો તો બધી ડિટેલ એમાં આવી જશે. તો અહીંથી આપણે આઇટમ રિજેક્ટ કરી શકીએ. ચલણ રિપોર્ટ છે. 2 તારીખ વચ્ચે આપણે કેટલા ચલણ ઇસ્યુ કરેલા છે એની સમરી અહીંથી આપણે જોઈ શકશે. પાર્ટી વાઇઝ આવી જશે. પર્ટિક્યુલર ચલણ, નેમ, ડેટ, આઇટમ, કઈ પ્રોસેસ માટે જનરેટ કરેલા હતા, સેન્ડ ક્વોન્ટિટી, રિસીવ ક્વોન્ટિટી, રિમેનિંગ. તો 2 તારીખ વચ્ચે પર્ટિક્યુલરનો આપણે રિપોર્ટ જોઈ શકશે. ઓનલી રિમેનિંગ જોવા હોય તો રિમેનિંગ સમરી, કે જે બાકી ચલણ છે એ જ લિસ્ટ આઉટ થશે તો આપણે ફોલોઅપ કરવામાં ખ્યાલ આવે. સબ ચલણ સમરી છે કે એક મેઇન ચલણની સામે આપણે સબ ચલણમાં શું વસ્તુ રિસીવ કરેલી છે, કેટલી ક્વોન્ટિટીમાં કરેલી છે, તો એ આપણે આમાં જોઈ શકીએ. તો ક્યારે પણ વેરીફાઈ કરવું હોય તો આ રીતે સબ ચલણ રિપોર્ટથી આપણે વેરીફાઈ કરી શકીએ. પાર્ટીનું ઓપ્શન આપેલું છે, પાર્ટી વેજ પણ જોઈ શકો. રિજેક્શન રિપોર્ટ છે. 2 તારીખ વચ્ચે આપણે કંઈક
કઈ આઇટમ રિજેક્ટ કરેલી છે, કઈ પાર્ટીની કરેલી છે, કયા કારણથી કરેલી છે, એનો એક રિપોર્ટ જનરેટ થશે તો આપણે એ રેફરન્સ માટે જોઈ શકીએ. પાર્ટી વાઇઝ, આઇટમ વાઇઝ પણ રિજેક્શન રિપોર્ટ ચેક કરી શકીએ. બર્નિંગ લોસ રિપોર્ટ છે. બર્નિંગ લોસ લઈ ગયો હોય, ઘાટી લઈ ગઈ હોય તો પર્ટિક્યુલર આઇટમ સામે કેટલા પર્સન્ટેજ લાગેલી છે, કેટલા ટકા લાગેલી છે, સ્ક્રેપ રેટ શું હતો, પર્ટિક્યુલર એની સામે લોસ અમાઉન્ટ શું હતું. તો એ બર્નિંગ લોસ ઘાટી રિપોર્ટ આપને રેફરન્સ માટે કામ લાગે કે બર્નિંગ લોસ એ વધારે તો નથી લાગતો ને, ઘાટી આપણે જે ડિસાઇડ કરેલી છે એ અમુક ટકાથી પ્લસ માઇનસ નથી થતી, એ નક્કી કરી શકીએ.